નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ભર ઉનાળામાં વરસાદ પડ્યો, મોટી ઘટના, હજારો બાળકો ગુમ, મોદીએ મોટી બેઠક બોલાવી, મુખ્યમંત્રીને લઈને મોટા સમાચાર, પીએમ મોદીનો મોટો નિર્ણય, હવે વિદેશ પ્રવાસ મોંઘો થશે, સોના ચાંદીના ભાવમાં વધારો, ખેડૂતોનો 22મો હપ્તો ક્યારે આવશે, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પાકિસ્તાનમાં લોકડાઉન જેવા પ્રતિબંધો, તેલ સંકટ, શાળાઓ બંધ, મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન, શું હવે વિશ્વ યુદ્ધ થશે, ખેડૂતોને 20,000ની સહાય મળશે, યુદ્ધને કારણે ખેડૂતોને મોટું નુકસાન, રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે, આખા દેશમાં મોટો હોબાળો, હવે થશે ખેડૂતોનું દેવું માફ। તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ, તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે ભર ઉનાળામાં વરસાદ પડ્યો છે। મિત્રો, આજે દ્વારકા આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદી છાંટા જોવા મળ્યા છે અને મિત્રો અત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને મિત્રો દરિયાકાંઠાના સાવ નજીકના વિસ્તારોની અંદર છાંટા છૂટી જોવા મળી છે અને દ્વારકા આજુબાજુના વિસ્તારોની અંદર અત્યારે ઠંડક પણ જોવા મળી છે અને મિત્રો અત્યારે આવનાર સમયની અંદર ગુજરાતના લોકોને ગરમીમાંથી રાહત મળશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે, કારણ કે મિત્રો અત્યારે ફરીથી અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે અને મિત્રો તે સિસ્ટમને કારણે હવે ગુજરાતમાં 20 માર્ચની આસપાસ વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતમાં વરસાદ પડશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોટી ઘટના, હજારો બાળકો ગુમ। મિત્રો, ગુજરાત વિધાનસભામાં બાળકો ગુમ થવાનો ગંભીર મુદ્દો અત્યારે ગાજ્યો છે। મિત્રો, છેલ્લા 2 વર્ષમાં 24 જિલ્લાઓમાંથી કુલ 6,240 બાળકો ગુમ થયા હોવાના આંકડા સામે આવ્યા છે। મિત્રો, આ આંકડા સરકારે પણ સ્વીકાર્યા છે અને મિત્રો હજી પણ 553 બાળકોનો કોઈ અતોપત્તો નથી અને મિત્રો વિપક્ષે માનવ તસ્કરીની આશંકા વ્યક્ત કરી અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે અને ગૃહ વિભાગે ખાસ કરીને ડ્રાઈવ ચલાવતી બાળકોને હવે વહેલી તકે શોધવા તાકીદ પણ કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોદીએ મોટી બેઠક બોલાવી। મિત્રો, મધ્ય પૂર્વમાં તણાવને કારણે તેલ અને ગેસ સંકટથી ભારત પણ મુક્ત નથી। મિત્રો, સરકાર આ સંકટને ઓછું કરવા માટે રસ્તાઓ શોધી રહી છે। મિત્રો, પીએમ મોદીએ વિદેશ મંત્રી એસ જયશંકર અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીની હાજરીમાં એક બેઠક બોલાવી છે અને મિત્રો આ બેઠકમાં તેલ અને ગેસ સંકટને દૂર કરવાના પગલાં અંગે ચર્ચા કરવામાં આવી રહી છે અને સરકારે કહ્યું છે કે દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનની કોઈ અછત નથી, પરંતુ જો યુદ્ધ ચાલુ રહે તો મિત્રો સમસ્યા ઊભી થઈ શકે છે તેવું અત્યારે મોદીએ જણાવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીને લઈને મોટા સમાચાર। મિત્રો, આજે મુખ્યમંત્રીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, રાજ્યના સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી 15 માર્ચના રોજ દાહોદ જિલ્લાના સગીવડ જશે અને તેઓ સગીવડ ખાતે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે અને આ મુલાકાતને લઈ વિવિધ તાલુકાના પ્રાંત અધિકારીઓ અને મામલતદારો સાથે સંકલન સાધી કાર્યક્રમને સફળ બનાવવા માટે એક મોટું આયોજન કરાયું છે અને મિત્રો ઉનાળાની ઋતુ શરૂ થઈ હોવાથી કલેક્ટરે માનવીય અભિગમ સાથે આયોજન કરવા પર અત્યારે ભાર મૂક્યો હતો। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદીનો મોટો નિર્ણય। મિત્રો, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે સર્જાયેલા તેલ સંકટને ઉકેલવા માટે પીએમ મોદીએ આજે મંત્રીઓ સાથે બેઠક બોલાવી અને બેઠકમાં પીએમ મોદીએ મંત્રીઓને સંદેશ આપ્યો કે મધ્ય પૂર્વના સંકટની જનતા પર અસર ન થવી જોઈએ અને સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે બધા જ મંત્રાલયોએ સાથે
મળીને કામ કરવું જોઈએ તેવું અત્યારે પીએમ મોદીએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે વિદેશ પ્રવાસ મોંઘો થશે। મિત્રો ઈરાન યુદ્ધની અસરથી અત્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના ભાડામાં 15% સુધીનો વધારો થયો છે અને ફૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યા બાદ અત્યારે મિત્રો જેટ ઇંધણના ભાવ બમણા થયા છે અને મિત્રો જે એરલાઇન્સના ખર્ચામાં મોટા ભાગ ધરાવે છે અને મિત્રો યુનાઇટેડ એરલાઇન્સના CEO સાથે અત્યારે કેબીએ જણાવ્યું કે ભાડામાં ઝડપથી વધારો થશે અને મિડલ ઈસ્ટમાં એક્સપ્રેસ બંધ થવાથી રૂટ લાંબા થતાં અત્યારે વધુ ખર્ચ વધ્યો છે અને જેનાથી મુસાફરોને મોટી અસર પડી રહી છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો આવ્યો છે। મિત્રો આજે ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે જ્યારે મિત્રો બીજી તરફ સોનાના ભાવમાં પણ થોડો વધારો નોંધાયો છે। મિત્રો ઓલ ઇન્ડિયન સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર સતત 3 દિવસે ઘટાડા બાદ આજે દિલ્હી બુલિયન્સ માર્કેટમાં ચાંદીના ભાવ 10,975 રૂપિયા વધીને 2,79,000 રૂપિયાએ પ્રતિ કિલો ચાંદી અત્યારે પહોંચી છે અને મિત્રો ચાંદીના ભાવની અંદર 3,400 રૂપિયાનો વધારો આવ્યો છે અને મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવની અંદર પણ વધારો જોવા મળ્યો છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો અત્યારે ચાંદીના ભાવની અંદર 2,68,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર અત્યારે ચાંદી થઈ છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના 22મા હપ્તાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ખેડૂતો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને મિત્રો તેવામાં અંદાજ હતો કે હપ્તો ફેબ્રુઆરીના અંત સુધી અથવા હોળી પહેલા જાહેર થશે પરંતુ મિત્રો હજી સુધી ખેડૂતોના ખાતામાં રકમ જમા થઈ નથી અને મિત્રો અહેવાલો મુજબ હવે 13 માર્ચ આસપાસ જ્યારે નરેન્દ્ર મોદી આસામની મુલાકાત લેશે ત્યારે મિત્રો હપ્તાની જાહેરાત થવાની શક્યતા છે અને મિત્રો સરકાર તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને તેથી લાભાર્થી ખેડૂતોના આગામી હપ્તા ચૂકવણી અંગે અત્યારે ખેડૂતોને મૂંઝવણ છે કે હપ્તો ક્યારે આવશે। તો મિત્રો 13 માર્ચ આસપાસ ખેડૂતોનો 2000નો હપ્તો ખેડૂતોના ખાતામાં મળી જશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। મિત્રો વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે ઘરેલું ગેસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે। મિત્રો મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે સામાજિક નાગરિકો માટે ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% અને ફર્ટિલાઇઝર કંપનીઓમાં 40% કાપ મુકાયો છે અને એલપીજી સિલિન્ડર બુકિંગનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરાયો છે અને મિત્રો સંગ્રહખોરી રોકવા અને પુરવઠો જાળવવા માટે અત્યારે ઔદ્યોગિક ગેસને ઘરેલું વપરાશમાં ડાયવર્ટ કરાશે અને ઘરેલું ગેસના ભાવ વધવાની શક્યતા અત્યારે નહિવત કહેવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાકિસ્તાનમાં લોકડાઉન જેવા પ્રતિબંધો। મિત્રો વધતી તેલ કિંમતોને પગલે પાકિસ્તાનને ખર્ચ કાપવા માટે મોટા નિર્ણયો લીધા છે। મિત્રો શાળાઓ 2 અઠવાડિયા માટે બંધ કરાઈ છે અને કંપનીઓ માટે વર્ક ફ્રોમ હોમ પોલિસી લાગુ થઈ રહી છે અને મિત્રો પાકિસ્તાનમાં લોકડાઉન જેવી સ્થિતિ અત્યારે બની છે અને મિત્રો મંત્રીઓના વિદેશ પ્રવાસો પણ અત્યારે અટવાયા છે અને મિત્રો સાંસદોના પગારમાં 25%નો ઘટાડો થયો છે અને સરકારી વાહનોનું ઈંધણ 50% ઘટાડી દેવામાં આવ્યું છે અને પેટ્રોલનો ભાવ અત્યારે પાકિસ્તાનમાં 335.86 રૂપિયા અને ડીઝલનો ભાવ 321.17 રૂપિયા પર અત્યારે ભાવ પહોંચ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો તેલ સંકટ, શાળાઓ બંધ. મિત્રો પાકિસ્તાનમાં તેલ સંકટ વધુ ઘેરું બન્યું છે. મિત્રો વડાપ્રધાન શાહબાજ શરીફે જાહેરાત કરી છે કે આ અઠવાડિયેથી શરૂ થતા 2 અઠવાડિયા માટે બધી શાળાઓ બંધ રહેશે અને મધ્ય પૂર્વમાં તણાવને કારણે તેલ સંકટ વધુ વકરી ગયું છે અને ઈંધણ બચાવવા માટે પાકિસ્તાનમાં ઉચ્ચ શિક્ષણ તાત્કાલિક ઓનલાઈન કરવામાં આવ્યું છે અને શાળાઓ અત્યારે બંધ કરી દેવામાં આવી છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન. મિત્રો રાષ્ટ્રીય મહિલા દિવસે બનાસકાંઠાના જિલ્લા મહિલા કોંગ્રેસે વધતી મોંઘવારી અને રાંધણ ગેસના ભાવમાં વધારા બાદ તીવ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મિત્રો મહિલા કાર્યકરોએ જિલ્લા પંચાયત કચેરીથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને સરકાર વિરુદ્ધ નારાબાજી કરી હતી અને મહિલાઓએ માટે અત્યારે રાંધણ ગેસના બાટલા ઉપાડી અને વેલણ લઈ થાળીઓ વગાડીને આ એક અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો તેવું અત્યારે સાંભળવા મળ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો શું હવે વિશ્વ યુદ્ધ થશે? મિત્રો ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનમાં પરમાણુ પ્લાન્ટ્સ, તેલ ફેક્ટરીઓ અને સૈન્ય મથકો પર અનેક જગ્યાએ હવાઈ હુમલા કર્યા છે. પણ મિત્રો ઈરાનની અર્થવ્યવસ્થા સમાન ખરગે એરલાઇન્સ ટાપુ હજી સુધી સંપૂર્ણ સુરક્ષિત છે અને નિષ્ણાતો અનુસાર ભૂલથી પણ અહીં હુમલો થયો તો ઈરાન ઠપ થઈ જશે અને દુનિયામાં તેલના ભાવ વધી જશે અને જેને કારણે ત્રીજું વિશ્વ યુદ્ધ પણ શરૂ થઈ શકે છે તેવી અત્યારે અપીલ કરવામાં આવી છે. અને મિત્રો આની અંદર ખાસ છે કે ટાપુ ઈરાનના કિનારાથી માત્ર 25 કિલોમીટર દૂર છે અને મિત્રો જો આ ટાપુ પર હુમલો થયો તો મિત્રો આખા દેશમાં ઈંધણના ભાવ વધી જશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને 20,000ની સહાય મળી રહી છે. મિત્રો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક નવી યોજનાની જાહેરાત કરી છે. મિત્રો શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અત્યારે સરકારે બનાવી છે અને મિત્રો આ યોજના ગુજરાતમાં અમલમાં પણ આવી છે. મિત્રો ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય આપી રહી છે. મિત્રો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતી માટે રૂપિયા 20,000ની સહાય પ્રતિ હેક્ટર દીઠ ખેડૂતને ચૂકવાશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધને કારણે ખેડૂતોને નુકસાન. મિત્રો દિલ્હીની આઝાદપુર માર્કેટમાં તરબૂચનો હોલસેલ ભાવ ફેબ્રુઆરી 2026માં પ્રતિ ક્વિન્ટલ 3,275થી ઘટીને માર્ચમાં 2,301 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો હતો અને મિત્રો જે એક મહિનામાં 29% ઘટાડો દર્શાવે છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે અત્યાર સુધી સારી ક્વોલિટીના તરબૂચ 25 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા અને જે આજના સમયમાં 6 અને 7 રૂપિયા કિલો વેચાય છે. અને મિત્રો તે પાછળનું મુખ્ય કારણ અત્યારે વિદેશમાં અત્યારે યુદ્ધને કારણે આ સ્થિતિ બની છે તેવું અત્યારે ખેડૂતોનું કહેવું છે. મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે. મિત્રો અત્યારે રાશન કાર્ડની અંદર એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે. મિત્રો દેશમાં લાખો ગરીબ પરિવારો સસ્તા અનાજની દુકાનો પર નિર્ભર છે પરંતુ મિત્રો છેલ્લા કેટલાક સમયથી મૃત્યુ પામેલા સ્થળાંતર કરી ગયેલા લોકોના નામે અત્યારે રાશનની ખોટી રીતે અનાજ ઉપાડવાની ફરિયાદો મળી રહી હતી અને મિત્રો આ ગેરરીતિને અટકાવવા માટે
અત્યારે મિત્રો સરકારે ફરીથી ડેટાને સચોટ રાખવા માટે હવે રેશન કાર્ડ 5 વર્ષે એકવાર પોતાની ઓળખ સત્તાવાર નોંધણી કરાવવી ફરજિયાત છે અને મિત્રો જો નહીં કરાવવામાં આવે તો મિત્રો રાશન નહીં મળે અને મિત્રો જે પરિવારોએ અગાઉ આ કામ કરાવ્યું હતું તેમને પણ મિત્રો ફરીથી આ પ્રક્રિયા કરાવવી પડશે અને જેથી મિત્રો ભવિષ્યમાં અનાજ મેળવવા માટે કોઈ ટેકનિકલ કે અડચણ ઊભી નહીં થાય તેવું અત્યારે સરકારનું કહેવું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે આખા દેશમાં મોટો હોબાળો થયો છે। મિત્રો ઈરાન યુદ્ધને લીધે દેશમાં એલપીજીની અછત સર્જાઈ છે અને મિત્રો સરકારના દાવા સામે જામીન પર સ્થિત વિપરીત છે અને મિત્રો યુપી બિહારમાં પોલીસ સુરક્ષા હેઠળ ગેસ વિતરણ થઈ રહ્યું છે જ્યારે મિત્રો રાજસ્થાનમાં 1911 રૂપિયાનો સિલિન્ડર અત્યારે 2500માં વેચાઈ રહ્યો છે અને મિત્રો કોમર્શિયલ સપ્લાયર્સ બંધ થતાં હોટલો અને લગ્ન પ્રસંગમાં અત્યારે મુશ્કેલીઓ વધી છે અને મિત્રો લોકો વહેલી સવારે 3 વાગ્યાથી એજન્સીઓ પર લાંબી કતારો લગાવીને બેઠા છે અને મિત્રો ઇમરજન્સી જેવી સ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે થશે ખેડૂતોનું દેવું માફ। મિત્રો અત્યારે ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। મિત્રો અત્યારે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે કે અત્યારે વિશ્વ યુદ્ધ શરૂ છે અને તેવામાં અત્યારે ગરીબ લોકો મધ્યમ વર્ગના લોકોના ખિસ્સા પર પણ મોટી અસર પડી રહી છે અને મિત્રો તેવામાં મોદીજીએ જણાવ્યું છે કે દરેક સમસ્યાના નિવારણ માટે અત્યારે ગુજરાત સરકાર ખડે પગે ઊભી છે અને વસ્તુઓની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો નથી છતાં પણ અત્યારે કેટલીક કાળાબજારી જોવા મળે છે અને તે કારણે અત્યારે ભ્રષ્ટાચાર રોકવા માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે અને મિત્રો તે નિયમોનું જો ઉલ્લંઘન કરવામાં આવશે તો મિત્રો સરકાર મોટી કાર્યવાહી કરશે તેવું અત્યારે મોદીજીએ જણાવ્યું છે અને અત્યારે ગરીબ લોકો ખેડૂતો પાસે સરકાર ઊભી છે અને યુદ્ધની સ્થિતિ વચ્ચે અત્યારે ઘણા બધા ઉદ્યોગો પણ ભાગી પડ્યા છે અને તેવામાં સરકાર તરફથી હવે ખેડૂતો વેપારીઓને રાહત આપવામાં આવશે તેવી માંગ અત્યારે લોકો કરી રહ્યા છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કારણ કે મિત્રો અત્યારે યુદ્ધ શરૂ છે અને મિત્રો તેવામાં અત્યારે ખેડૂતને વધતા બિયારણના ખર્ચ અને મિત્રો મજૂરી મોંઘી પડી રહી છે અને વેપારીઓના ઉદ્યોગો પણ અત્યારે બરબાદ થયા છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।